કેમ છો બાળકો? મજામાં? ફરીથી તમારું સ્વાગત છે આપણા પ્રોગ્રામ શાળા બંધ છે શિક્ષણ નહીં. ત્રીજા વિડીયોમાં આપણે જોઈશું દક્ષિણ ભારતના રાજ્યો, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય અને ભારત પર વિદેશી આક્રમણ. દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો નર્મદા નદીથી દક્ષિણમાં આવેલા જે રાજ્યો છે એને દક્ષિણના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. 8મી સદીમાં પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવે, જેમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂતો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર એનો સમાવેશ થાય છે. તો આપણે વાત કરીએ ચાલુક્ય વંશની. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા રાજાઓ અને શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. તેણે પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના એટલે કે ઉદય થયો. હવે આપણે રાષ્ટ્રકૂટ વંશની વાત કરીએ તો આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. પછી એમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગીરી અને દ્વાર સમૃદ્ધ. દ્વાર સમૃદ્ધમાં હોયસલ વંશ શાસન કરતો હતો અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમૃદ્ધ હોયસલોની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની. દેવગીરી એટલે હાલનો દૌલતાબાદ શહેર. પલ્લવ વંશ. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો. ત્યારબાદ આપણે જોઈએ તો ચોલ વંશ અથવા ચોલ મંડળ. તાજોર, ત્રિચિનાપલ્લી અને પદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો. પાંડ્ય વંશની વાત કરીએ તો પાંડ્ય રાજ્ય. તો પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. દક્ષિણ ભારતનું આ એક પ્રાચીન રાજ્ય. ત્યારબાદ આવે ચેર વંશ. તો તામિલથી અલગ થયેલો એક ભાગ ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગ વંશ ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. હવે આપણે જોઈએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજાનું જે પદ હોય એ વંશ પરંપરાગત એ સમયે હતું. પોતાના પુત્રોમાંથી એક પુત્રનો, એટલે મોટો જ પુત્ર હોય એવું નક્કી નથી. રાજાના જેટલા પુત્રો હોય એમાંથી ગમે તે એક પુત્રને ઉત્તરાધિકારી તરીકે યુવરાજ બનાવવામાં આવે અને આ યુવરાજ પાછળથી રાજા બને. લોકો અથવા રાજ દરબારીઓને
ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને પણ કેટલાક રાજાઓની પસંદગી કરી હોય એવા પણ ઉદાહરણો જોવા મળે છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કામ મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહ કરવાનું હતું. દરેક નીતિમાં અંતિમ નિર્ણય રાજાનો હતો. ત્યારબાદ આપણે જોઈએ તો શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો અને ગ્રામીણ સંસ્થાઓનું પણ મહત્ત્વ એ સમયે વિશેષ હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા પણ ન્યાય આપતી, પરંતુ છેલ્લે જે ન્યાય છે એ તો રાજાનો જ મુખ્ય ગણાતો. ત્યારબાદ આપણે જોઈએ તો વાણિજ્ય વ્યવસ્થા એટલે કે વેપાર અને વાણિજ્ય. વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરથી જકાત વસૂલ કરવાનું, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનું, એટલે કે કોઈ જે પણ વસ્તુ છે એ રાજ્યમાં આ જ ભાવે વેચાશે એવું તેનું મૂલ્ય ઠરાવવાનું કામ પણ કરતું. અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ બહારથી મંગાવવાની વ્યવસ્થા પણ કરતું હતું. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. જેમ આપણે અત્યારે જમીન ભાગે આપીએ છીએ અને એમાં 4થો ભાગ કે 3જો ભાગ આપણે આપીએ છીએ મજૂરોને, એમ એ વખતે રાજા જે જમીન હોય એની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. જમીનનો કર ભાગ નામે ઓળખાતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવે. સિંચાઈ એટલે શું? તો જે નહેરો દ્વારા જે પાણી પહોંચાડવામાં આવે ખેતરોને એને સિંચાઈ કહેવામાં આવે. અને એની વ્યવસ્થા રાજા તરફથી એટલે કે રાજ્ય તરફથી થતી હોવાથી એના ઉપર કર ઉઘરાવવામાં આવતો. દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. ભારત પર વિદેશી આક્રમણો વિશે વાત કરીએ તો 8મી સદીમાં આરબ, આપણી બાજુમાં જે અરબ દેશ આવેલો છે એમાં જે આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભારત પર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણા એટલે કે જ્યાં પાકિસ્તાન હાલ આવેલો છે એ બાજુ વાયવ્ય ખૂણામાં સબુક્તેદીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. ગજનીના સુલતાન મોહમ્મદ ગજની ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીય ચઢાઈઓ કરી. આ સમયે ભારતના શાસકો એક થઈ અને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં અને પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરી ને અઢળક સંપત્તિ લૂંટી લીધી. 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી અને આમ રાજપૂત યુગનો અંત આવ્યો. એક ભારતનું સુવર્ણ યુગ કહેવાય એવો જે યુગ હતો એનો અંત આવ્યો અને દિલ્હીમાં સલ્તનત યુગની શરૂઆત. તો બાળકો, સલ્તનત યુગ વિશે આપણે પછીનો જે પ્રકરણ છે એમાં શીખવાનું છે. ત્યાં સુધી યાદ રાખજો, શાળા બંધ છે, શિક્ષણ નહીં. અસ્તુ.